સોનલ માતની અવતારણ ભોજલપી વાલિકાંતા માતની સ્વામી સર્વાનંદ મહારાજની सबके कद गुरु महाराज नम भोजनी परम कृपा थी આપણે આજ ફરી બધા મળી ગુરુ ગુણ ગાવાનો લાવો મળ્યો. મનુષ્ય જન્મમાં ઉત્તમ જો અવસર કહેવાય, જો આનંદ ઉત્સવ કહેવાય, સદગુરુનું સાનિધ્ય અને એના નામે મળવું થાય મારા એ આપણે ભગવાનને મળ્યા એમ માનવું. ગુરુના નામે જ્યાં મળ્યું ને ત્યાં ભગવાનના નામે જ મળી. કારણ કે ગુરુ ભગવાન નોખા નથી. તમે ગુરુ કયો, કુદરત કયો, ભગવાન કયો. આજે બાપાનું નિર્વાણ દિન. નિર્વાણનો અર્થ થાય વાણી રહિત પદ કે આત્માનું વત્સલ. એ પરમાત્માનું નિજ સ્વરૂપ છે. બાપા એના નિજ નામ કહેતા, નિજ ધર્મ પણ કહેતા. નિજ ધર્મ સવારથી અધિક ના લીધો કાંઈ ભોજન સાહેબ સાધુ કોઈ બોલો તનની માયા. કે માયાના જેટલા નામ છે નામ રૂપવાળા, જે કાટના નામ છે એ બધા નાશવંત નામ છે. અને બાપાનું નામ છે ને શાશ્વત છે, નિરંતર અવિચળ છે. એ નામ નાની કોઈ કાળે જતા નથી, એ કાળકર્મ લાગુ પડતા નથી. એવું એવા પદમાં બાપાનું સ્વરૂપ અત્યારે રહ્યું. કારણ કે આ વાતો જે ગુરુકરની વાતો એ મનના ઉપરનો પ્રદેશ છે. કારણ કે મન બધી જ માયા છે. મનની ઉપર પ્રાણ છે. પ્રાણ પરમાત્માનું પ્રતિનિધિત્વ. એના થકી આનંદ બ્રહ્માંડો આદુર્યા એના ઉપર નામ છે ને નામના તખત ઉપર સદગુરુ પરમાત્મા બિરાજે. એટલે બાપાએ આપણને એક ટૂંકા હમણાં પેલા બાપા બોલ્યા વાણી એની 4 કંડિકામાં આખો સાર આપી દીધો નામનો અને સંતનો ગુરુ. સખી નિંદરે એક નામ અને જાણ્યું. આપણે જગતમાં બધું જાણ્યું, પોતાનું નામ નતું જાણ્યું. જે નામ થકી આનંદ છે, જે નામ થકી આપણું અસ્તિત્વ હોય એને આપણે ઓળખ્યું નતું. જે જવાવાળું હતું, આજે પિક્ચરની રીલમાં બધું દેખાય બધું જવાવાળું હતું, પણ તમારામાં જે જોવાવાળું છે ને એ સ્વરૂપ ક્યાંય જતું નથી. એની ઓળખાણ નામના નામી સદગુરુ મળતા આપણને ઓળખાય. નિજ નામ એટલે પોતાનું નામ, આત્માનું નામ. અને જાણવા જેવું તો એવું છે, ગંગા સુધી કીધું ને જાણવા જેવી અજાણ છે પાનભાઈ, હા એ અધૂરિયાને નહીં સમજાય. આ જાણવા જેવું જે અજાણ છે ને એ જ આ નામ છે મારા બાપ. અનામી નામ એ પારસમણી મારા બાપ. એ નામ એ પોતે જ પારસમણી, એ પોતે જ કલ્પતરું હોય, એ જ કામ દેનું. જેટલી બધી ઉપમાઓ અપાય એ બધી નામની જ છે. એનું સંત કહે તો એ નામમાં જ બધું હમાઈ જાય. અવતાર ઉપર નામમાં હમાઈ જાય. નામની મારું કાંઈ નહીં. નામ સર્વોપરી પદ છે મારા. એ પરમાત્માનું અવિચળ પદ છે, સ્વરૂપ છે મારા. તે બાપાએ આપણું નિજ નામ ઓળખાવ્યું અને એવા ગુરુની જરૂર જે નિજ નામની ઓળખાણ આપો. બાકી આપણે વડાપ્રધાનની ઓળખાણ કદાચ કરાવો તો વડાપ્રધાન કદાચ ના દેખા તો આપણે ના રહી ઓળખવા. આ જગતમાં જેટલો જે દ્વૈતમાં છે, પ્રપંચ છે, એ બધો માયાનો વિલાસ અને કાયમ રહેતી જ નથી મારા. તો જે નિરંતર રહેવા વાળું હોય, જેમાં સર્વનો સમાજ થાય એવું પદ નામ છે અને એવું નિજ નામ છે, આત્માનું નામ. એ આપણા ગુરુનું નામ છે. એ આપણા ગુરુ ઓળખાય. હવે એના ઓળખવા માટે પાછું બીજી લીટીમાં તરત કીધું કરો સંત કેવો સંગ તો થાય ઓળખાણ. અમે કાયમ કહ્યું કે મનુષ્ય દેહમાં પ્રારબ્ધમાંથી આપણને દેહ મળ્યો, ગર્ભમાંથી મા બાપના ગર્ભમાંથી આપણને સંસ્કાર મળ્યા. આ બે વસ્તુ ગુપ્ત છે, બદલાતી નથી. પણ જો સંગ જો આપણો ફરી જાય, સંગ માટે તમે સ્વતંત્ર છો, તો એક કુસંગ છે, એક અસંગ તો આત્મા છે જ. પણ હવે જેને દેહનો જગતનો સંગ થાય માયાનો, અને માયાનો બધા તમે જોડો મોળો
કામ ને ક્રોધ ને લોભ એક નો સંગ થાય તો અનંત જન્માંતરો સુધી આ જીવ દુવિધામાં પડી જાય, નીકળી શકતો નથી ચોરાજીમાંથી. કુસંગ કરીને જીવ દુઃખ પામા, અનંત દુઃખ ન પામા. જોઈને સત્સંગનું સુખ મળે. સંતનો સંગ એ સત્સંગ. સત્સંગ એટલે વાતો નહીં, સંતનું મળવું એ સત્સંગ, સંત સંગ એ સત્સંગ. કારણ કે સત નહીં તો સત શબ્દ અસંત, કારણ કે એ તો એક જ હોય એને સત કહેવાય, ત્યાં બીજું નથી. પણ સંગ કોનો કરો કે સંતનો કરો તો એનો સંગ કરો, એનો સત્સંગ કહેવાય. કારણ કે આત્માનું સીધું, પરમાત્માનું સીધું સંત છે. જેમ પોતાના પતિની જે સ્ત્રી હોય એને પત્ની કહેવાય. જો માથે બિંદી મૂકે માથે જેમ તિલક કરે, એને ખબર પડે કે આ ધણીનો વળી એના નામનું તિલક કરે. તો જેને પરમાત્માના નામનું તિલક લગાવ્યું એવા સંત એનો સંગ કરો એટલે પરમાત્માનો સંગ થઈ જાય. આપણી બજારમાં ગુરુનો સંગ એ મોટામાં મોટો સત્સંગ છે. અને પોતાનાથી જ કરવો પડે, બીજાવાનાથી થતો એનો પોતાનાથી જ થાય. લોકમાં એ કોઈ સાધનથી નહીં, સંપત્તિથી નહીં, આવડતથી નહીં, બીજા કોઈ સાધનથી આ સંગ થતો નથી. કારણ કે ગુરુની સેવા, ગુરુનું સ્મરણ और गुरु सत्संग वतवरण को नहीं. जब खुद खाद वतन जब आपने खंडवाड़ा आवे तो बीजो कदाच खंडोड़ी दे तो मैं माता को पहुंची ना आपको हाथ तक पहुंची जाए त्या खंडवाड़ा એમ આપણું અજ્ઞાનનું મૂળ ક્યાં હોય? આપણા ગુરુદાન. કારણ કે માટી આપણી ત્યાંથી પડી, મૂળમાંથી જ પડી. આપણે બહારથી બધા વાના કરી દઈએ, આ દવા દારૂ કરીએ રોગનો, પણ એ ઉપર સર્વ કરે તેમ પણ મટી જાય, પણ મનમાંથી જે રોગનું બીજ મટતું નથી. તો આ રોગનું મૂળ થયું તો અજ્ઞાનનું આ દેહપણાની જે આટી આપણે દાવો માનો મને એ મોટામાં મોટો ભાવરોગ છે. દેહનો દાવો છોડવા માટે જ ગુરુના ચરણની જરૂર છે. અને દેહમાં જે વિદેશ સ્વરૂપ છે એ ગુરુનો દેશ છે. શબ્દના દેશ કરવા જવું પડે મારામાં. અને એ ઘરે જવા માટે પાછા કોઈ ભાષાની જરૂર નથી. કેવળ સદગુરુની લગની અને સદગુરુના નામમાં સુરતા, એના શબ્દમાં સુરતા પડી જાય, આપણું ધ્યાન પડી જાય. એ શબ્દ ગુરુની દયાથી જેમ સમજાઈ જાય, જીવનમાં ઉતરી જાય તો આપણા જીવનનું ઘડતર થઈ જાય. અને આ શબ્દના ઘડતરથી મોટા સંતના સંતા જગતમાં આવ્યા. હું તો સત્ય તો ગુરુનું તમે ઉદાહરણ કહો કે જે આવડું મોટું કાર્ય જગતમાં એને કરી ગયા ટૂંકા ગાળામાં, આટલું ઉડુંફર ઊભું કરી, એના મૂળમાં તો ગુરુનો સત્ય જ છે. એ બહારની ભૂમિકા છે. કોઈ રાજાએ ટેકો આપ્યો હોય, કોઈ પ્રધાને ટેકો આપ્યો હોય, કોઈ અમેરિકાના વૈજ્ઞાનિકો આવ્યું કંઈક ટેકો આપીને એવું કંઈ ખરું? બસ ગુરુના શબ્દમાંથી આખી ઉગમભર ઊભી થઈ માનવામાં. એ શબ્દ આપણા જીવનનું ઘડતર કરે. અને એ ગુરુનો શબ્દ, બીજા શબ્દ ઘણા વેખરી તો કામ ચલાવવાની વાતો નથી. આ તો નિરંતર શબ્દ, એમાંથી અવતારોનું પ્રાગટ્ય થાય. એનું નામ કહેવાય બાપાજી. હવે આ સખી નિધરે નામ લે જાણ્યું, કરો સંત કેવો સંગ તો થાય ઓળખાણી. આના જંશન ઓળખો હોય ને તો ગુરુગમ દૃષ્ટિ વિના ઓળખાતો. કારણ કે આની જુગતી ગુરુ તમને જાણવું પડે. આપણે કોઈ ભાષાનું એબીસીડી આવડું થયું તો કદાચ આપણે બોલતા આવડી જાય, કપકો આવડે તો બોલતા આવડી જાય, ભાષા જ્ઞાન થાય. કદાચ ભાઈ થોડા ગુંડાઓ થાય તેના અર્થ સમજાય, પણ એના ભાવાર્થ ક્યાં, એનો લક્ષ્યાર્થ ક્યાં, એના મૂળ ઠેકાણે પહોંચવું તો ગુરુગમ દૃષ્ટિનો આધાર લેવો પડે. બાલ્ય શબ્દો તો બધા પગતા, એક અંદર એક શબ્દ ઉઠી રહ્યો જે દરેકના શ્વાસામાં, એનો ગુરુ શબ્દ કહેવાય. અને એ શબ્દને પામવા માટે ગુરુની કૃપા એકમાત્ર સાધન છે. અને એ ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે ત્રણ વાના છે: સેવા, સત્સંગ, સંગ. આ ત્રણ વાનાથી ગુરુની કૃપા ઉતરે. અને ગુરુની કૃપા ઉતરે ને તો જ નામનું ધ્યાન પડે. બાકી વાતો થાય, નામની વાતો બધા કરીએ, ચોપડીએ લખાય, બધું થાય, ઘણું થાય, પણ આ શબ્દના ઘરે પહોંચવા માટે ગુરુની કૃપા સિવાય કોઈ આધાર નથી. મારો કોઈ આધાર નથી. કારણ કે મન બુદ્ધિ ત્યાં પહોંચતા નથી, ત્યાં કોઈ ચિત્ત નથી પડતું. બધી રોજતા ભૂમિકા પૂરી થઈ જાય
ત્યારે ઉપરના પ્રદેશમાં કેવળ પ્રેમ જ્યારે જાગે ગુરુ સ્વરૂપમાં, એ પ્રેમ છે ને એ પરમાત્માનો પહેલા નંબરનો પર્વતો પુત્ર. જો ગુરુમાં લગ્ની લાગે તો પ્રેમ થાય, અને પ્રેમ થાય તો આખો શબ્દ ગ્રંથ સૌને સદગુરુનો રાજુ પહોંચી જાય. તો આ ધારા પ્રગટ થાય, અને જ્યારે આ જગતમાં જ્યારે સદગુરુ પરમાત્મા જ્યારે પ્રગટ થયા તો પહેલા જ પ્રથમ તેજ તેજ કા તવન તવન કા પારા પારા કી રેખ રેખ કી રતિ રતિ કા કાન દર્શન અવતાર રતિએ રમ્યા રતિએ રમાયા રતિએ નિજ રતિએ અલગ પુરુષ નિભાયા નિજ અદ્વિત્યના ચેલા કહીએ ઓમ સ્વમ શ્વાસ શ્વાસા. તો કે આમાં નજીકપણું ના નજીકપણી માતા નિવાસ રૂપી પિતા નિવાસી નિવાસ સર્વાને રતિ કહે કબીર ભગવાન નામ તો જરૂર તમારું પણ થાય મુક્તિ. આ શરૂઆત સદવતાનું પ્રાગટ્ય સંતોનું સદગુરુએ પ્રાગટ્ય કઈ રીતે આ પ્રાગટ્યની અવતારની આખી ધારા નિર્ગુણમાંથી નિર્ગુણમાં આવવાની. તો પછી એક જગ્યાએ ભાણ બાપાએ પણ કીધું કે સહજ સુરમાંથી અંશો પ્રત્યા પ્રાણ તકી મનને વાણી દાતા ઉપન્યાસ તા સમાના ચાર ગુરુની જાણી. આ ઉત્પત્તિ બતાવી આમાં હમાવો હતો કે પૂર્ણ ગગન મારિયા સમાય મન અલખમાં અનુપાણી પ્રાણ અલખમાં અનુપાણી નિર્ગુણ નાથ નિરાલમ વસ્તુ પુરાતન ગર્ભાણી. આને પાછું મન વાણી મનમાં મન પ્રાણમાં પ્રાણ અલખમાં અનુપાણી. આ વાણીનો જે વિલાસ છે જગતમાં બે વાણા પર આખું જગત આવે, નાદ અને મૃગ. નાદમાંથી વાણી આવી કરતા બાળકની નાદ છે બધા, અને મૃગમાંથી આ બધા ઘાટ આવ્યા જગતના બધા વિકૃતના. આ બેના ઉપર વાણી ઉપર મન છે, મનમાં 14 લોક છે, મનમાં 14 લોક છે, મનમાં 3 ગુણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ 5 પ્રકૃતિ. આ બધું મનમાં હમાયું ગયેલું. મનની ઉપર પરમાત્મા એ પોતે પ્રાણ રૂપે આપણા દેહમાં અસ્તિત્વ કર્યું. નામ તો છે ને મારા બાપ, એ તો ગુપ્ત ભેદ છે, એ ગુણગમ ભેદ છે. પ્રાણ બુદ્ધિ આપણી બુદ્ધિ પહોંચી દેવી, પ્રાણ બુદ્ધિ સાધના એમ થાય મારા બાપ. પણ એના ઉપરના દેશમાં કેવળ ને કેવળ ગુરુ ગમ દ્રષ્ટિથી પહોંચાડનાર, ગુરુની કૃપા પ્રાપ્ત કરાવો ટૂંકમાં. કારણ કે આ નિરાધાર આધારા દેવ છે ને મારા બાપ. એટલે ગુરુને આપણે આત્મા મનાવ, આત્માની વાતો આપણે આત્માનો સાંયોપાન જોડવો હોય તો ગુરુ જ આત્મા, પછી પરમાત્મા તો ગુરુ પરમાત્મા. જે કૃષ્ણે વિરાટ દેખાડું નાખું તો આપણે ગુરુનું વ્યાપક સ્વરૂપ સમજવા. તમે મને આપણે બધા ભેગા થયા, ગુરુ વિરાટ રૂપે આવ્યો, એકમાંથી અનેક રૂપ ધારણ કરીને વિરાટ કહેવાય, ગુરુ રૂપ કહેવાય, પરમાત્મા રૂપ કહેવાય. આપણે આત્મા તમારા બધા એમાં પરમાત્મા આવે એનો સમન્વય કરો એને ગુરુ તત્વ કહેવાય તમારા બાપ. એટલે ગુરુ આત્મા ગુરુ પરમાત્મા ગુરુ પ્રગટ રૂપ કીર્તા પરમાત્માનું સીધે સીધું રૂપ અલગ પુરુષની આરસી સંત પુરુષનો દઈ આપણને જે ગુરુ મળે સામ્યપાન ભગવાન મળ્યા નથી કર્યું. આપણા ગુરુ આપણા ભગવાન. આપણું નામ સહિત આપણો આત્મા, નામથી અન્ય કોઈ આત્મા નથી, કોઈ આત્મા નથી. આત્મા કે આકાશ પાતાળમાં કોઈ પંચભૂતના પુતળામાં ક્યાંય નથી, જગતમાં ક્યાંય નથી. કોઈ માયાના ગમેટલા પંફોસો ક્યાંય આત્મા નથી. આત્મા એ નામ તમને મળ્યું છે તમારો આત્મા, અને ગુરુએ ઓળખાયો જ આત્મા ઓળખાયો. પણ હજુ ઘણા આત્માથી ગોતી રહ્યા આત્મા આત્મા આત્મા, અને તેને ઓળખાય એ આત્મા. આત્મા આનંદ જાણવું સદગુરુ બતાવે સતબ્રહ્મ, એમાં અલૌકિક અક્ષર ઉકલે તો છૂટી જાય ખોટી કર્મ. આપણને ગુરુએ બતાવે લૌકિક અક્ષર નથી, અલૌકિક અક્ષર છે. એનો કોઈ ઘાટ નથી જગતમાં, એનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી. વળી પૂજા બાપાએ કીધું કે નામ દર્શન વસ્તુ દાવે કતન સૌ કોઈ તવાના. પણ કે નાના મોટા મરમર બેઠા આજે ગુરુનું નામ છે ને, વચન છે, શબ્દો છે, એ નહીં કરવાના. એ આત્મા છે, એ અધર્મ છે મૂડી, એને પકડો. વસ્તુ મહાપુરુષો કે આ શબ્દને પકડો, આત્માનો પકડી લેવો. બીજી રીતે કીધું બાબાએ કે સખી સદગુરુને દરબાર જે કોઈ ધારે પામે પરમ સુખનું દાન, તો કે ફેરો એનો ભાવે.
એને આગળ એક લીટી બાપાએ કીધું, સદગુરુ મળ્યા શ્યામ ભેણ તો ભાગી, ભેણ એટલે ભય ભ્રમણા બધું ભાગી ગયું. સદગુરુ જેને જ્યારે મળ્યા ને મારા બાપ શ્યામ સ્વરૂપે ભગવાન રૂપે જેને ગુરુ નક્કી થયા એની ભ્રમ ભ્રાંતિ બધું ભાગી ગયું, ભય બધું. કારણ કે ગુરુ એને કોઈ પદ ઓળખાયું, ત્યાં કાળકલમ લાગુ પડતા નથી, ત્યાં જમનું જોર હાલતું નથી. અને અહીંયા રહીને કીધું કે હું દમકો માरूंगा, કોઈ કે દમકા સિર ઉતાरूंगा. આ ક્યારે બોલ્યા છે? ગુરુના દેશમાં રહી. બાકી બાર જગતમાં તો રાજા ઉપર જમના જોર હાલે, મોટો બાદશાહ હોય ને આખા જગતનો, એને જમ આગળ કઈ ના હાલે, એના કામ આખા. પણ ગુરુનો બાળક છે ને એ જમના જોર અહીંયા આવતા નથી, એ કાળકલમ લાગુ પડતા નથી. એટલે એક ગુરુ બાપા આપણા કે ગોજા બાપા કે સદગુરુ મળ્યા શ્યામ ભેણ તો ભાગી, અને મોટામાં મોટો ભય મરણનો. ઘણાના ભજન કરે તો મને બીક લાગે, હમણાં શ્વાસ વાટી જશે. એટલી બધી જીવન તૃષ્ણા આવ્યો, આશા તૃષ્ણાની લાજ હોય ને એ આપણને ભજનમાં મન સ્થિર થતું નથી. અને અનેક ધર્મની પડી હિમણા જાય મારા બાપ. દિવાસળી પ્રગટ થઈ જાય ગુરુ તો બધું પડી જાય મારા બાપ. પણ લગભગ કરતા જ નથી. અને ઘણા તો લગભગ પેલો ગમું ઘણાનો પીજાઈ ગયો, ભેજ વાળો થઈ ગયો ટૂંકમાં. ઘણા ઘોડા નથી આ લગભગ ઝબટ થાય, ખાલ ચાલુ થાય બધા વાયરમાં. એમાં અમે ગમું, હું ઘણી વખત કહું કે જે બાકસનું ખોટું હોય ગુરુ હોય નહીં દેવાનું જોઈએ ચેલા એમાં તો ગમ હોય અને લગભગ ગરી નાખ્યા પલ્લે નાખ્યા ખોટા બીજે ગુરુ ભીજાયા. એટલા ઉપરથી ગુરુને ગાળરૂપ બનતા હોય, અમુક એવા કામ કરતા હોય તો આપણને થાય કે આના કરતા ગુરુના શરણે ના હોત તો હા, એવા હોય કર્મના કાઢતા. આ જન્મમાં મા બાપ અને ગુરુ વારે વારે બનતા નથી, મનુષ્યમાં મળે એનું પાકું માન. અને કરવાના જો કોઈ તારણ હોય ને તુંબડા તો મા બાપના આપણા ગુરુને એક દેહ આવ્યો અને કે આપણે ગુરુના મુખમાંથી આપણો આત્મા અને માના કુટમાંથી આપણો દેહ આવ્યો અને દેહ આત્માથી જ આ ભક્તિ થાય. આત્મા વગર કે દેહ વગર આ ભક્તિ ગુરુની થતી નથી. આ પાકી વાત છે મારા બાપ. એટલે બાપાએ કીધું સદગુરુને દરબાર જે કોઈ ધામે ધારે પરમ સુખનું નામ. આત્માનું સુખ છે પરમ સુખ છે, બીજા બધા સુખ છે ને ક્ષણિક છે, અવધિવાળા, અને એની પાછળ દુઃખ ના. મીરાબાઈએ કીધું ને કે સુખડા અમારા રાય મગજો, એની પસવાડે દુખડા છે મેરું સમાન. માં નાની પદ હતું, મીરા શું ખામી હતી તો એ કીધું સુખ તો મને રહી બેઠું હતું તો ત્યાગ કર્યો છે. 92 લાખ મારવાનું સુખ કરતા કઈ ગુરુ ઘરનું સુખ મોટું છે તો ત્યાગ્યો છે ને મારો. જ્યારે 14 ચોકડીનું રાજ એ અનાકસ આપવા તૈયાર હતો, પણ એના નામનું સુખ એનાથી કંઈક વાલું લાગ્યું છે મારા બાપ. એમાં વધુ છે તો એના બાપનું રાજના બાપનું ત્યાગ્યો છે ને પેલાથી. હરિચંદ્રએ અયોધ્યાનો રાજ ચારો ત્યાગ્યો છે અને કાશીનગરમાં ચારો વેચાણા છે. ગુરુનું વચન વાલું લાગ્યું છે ધન મારા બાપ, ધન મારા બાપ. આ બલી રાજાના 3.5 ડગલામાં બધું આપી દીધું. અડધું જ્યારે ડગલું ભરવાનું થયું માથું મૂકી દીધું, પણ એના એ વચન વાલું છે ધન મારા બાપ, ધન. એટલે જેટલા મહાપુરુષો થયા એને વાલું ચડું લાગ્યું. હમણાં જયંતિ બાબાનું જિલ્લાની ભાઈ બોલ્યા કે મને મારું લાગે નામ ઉદાહરણનું આપણા ગુરુનું નામ વાલું. અને જેના ગુરુનું નામ વાલું લાગે ને એના અવર ઘરવાના બીજા કઈ કહેવાની જરૂર નથી મારા બાપ. એ જેની શોભા આ પૃથ્વીમાં, પૃથ્વી દેવીની શોભા ગુરુના નામ તારી મહાપુરુષો મારા બાપ અવર ઘરેલા ત્યારે કામ. એટલે આગળ કીધું બાપાએ કે સખી સદગુરુની શાન જે કોઈ જાણે, ગુરુની જે શાન એટલે સંખ્યા તમને જે શ્રીમુખ બે સમજાય ને એક શાન, બીજી કોઈ શાન નહીં. પછી આપણામાં ગુરુએ આપણને વચન તો આપ્યું પણ શાંત ના અંકારી. અને ઘણા બધા એવા ભેગા થઈ જાય ને તે આપણને રોષે પાડી દે. આમાં તમને ગુરુએ આમ કરાય તો તેમ કરાય ના, ગુરુએ સીધું જે આપ્યું ના નામ અને જે ભગવાનની મુક્તિ બતાવી એની શાન છે મારા પાસે. એ ઊંડુંની ધ્યાન છે. કદાચ કોઈ એમ કે ફલાણી માતા આપણી માતા બધું વેચજો, ગુરુએ કીધું એ હાથું ટૂંકમાં એ વખતે પકડ કાઢ્યો.
નિશાળમાં સાહેબે ભણાવ્યું હોય ને એ 100% આવો. પછી બીજી ચોપડીની અપેક્ષા તો આધાર ઉપર લો. અમારા પરીક્ષિતનો આ જન્મદિવસ છે, પણ એ ઘેર કશું વાંચતો નહીં કે હું સાહેબ ભણાવે ને ભણું તો એનો હારા ટકાવારી આવી જાય. એમ આપણા ગુરુએ કીધું એમાં ધ્યાન રાખીએ ને તો કદાચ વેદ ના વાંચો તો કદાચ કોઈના પૂછાપૂછમાં ના પડતા એટલું નક્કી કરીને બેજો. અને જેટલું બીજું બધું જાણ થોડું એ તો ખીચડું કરે, ખીચડું. પણ જરૂર નથી બીજા જાણ કરવાની. જાણવા જેવું હતા તો આ બાપાનું નામ હતું મારા બાપ. પેલી બાયું રહી એ મેળ બનાવી દે અને દૂધમાં નાખે તો શંકા તો શંકા કરે કઈ સવારમાં સીવું ઉગાડે એટલે સીધું કઈ જાણવું જાય મારા બાપ. ગુરુનું નામ જેવું હૃદયમાં લાગશે એટલે વિષયમાં મારા બાપ ખોટી બોલાવશે, કટા જાય છે. જગતના વૈભવ સુખ આપણને સામાન્ય લાગી પડશે. હાવ નકામા આ નામની જોડે નહીં આવો મારા બાપ. સદગુરુની શાન જે કોઈ જાણે નહીં એટલે કે ઘટોઘટમાં આત્મરામ ઓળખવાના જાણે. જો ગુરુની શાન સમજ્યા તો ઘટોઘટમાં એક જ શબ્દ એવડો એક છે. ગુરુએ જે બતાવ્યું જ્યાં જ્યાં 5 તત્વના ઘાટ છે ત્યાં સત્વ નામ છે ધારવા વાળું. નામના આધારે 5 ઘાટ તત્વોના આધાર છે. બધાનો આધાર નામ છે મારા બાપ. પછી તને ગુણ લેવો 5 તમે તત્વો લો, 25 પ્રકૃતિ લો, જેટલું પંચીકરણ લો, નામને એક બાજુ લઈ લો. પંચીકરણની કઈ જરૂર નથી મારા બાપ, કઈ જરૂર નથી. આ તો એ સમજવા માટે પંચીકરણ છે. નામ પકડી જાય બધું પંચીકરણ મૂકી દેવાની જરૂર છે મારા બાપ, છોડી દેવાની જરૂર છે. દેખાય અગ્રત થશે, વ્યક્ત થશે, ગુજરીનો મેળો. કારણ કે આ બધું જેટલું દાન કરવું એ બધું એટલા ઊંઘમાં જ કંઈ હાથું નહીં રહેતું બી આમ તેથી હતું. એટલે એ હાથું કરવામાં આપણા વડે બગડે અને આખર થયા મોડે જવાનું થાય, કશું હાથું નથી. તમે જે કંઈ માન્યું છે મન કા માન્યા નહીં હે તેરા, દિલ કા માન્યા નહીં હે તેરા, વ્રથા કહી રહ્યો મારું મારું એ મનવા માન કહે બધું મારું. છેલ્લે બધા બાપા કે સખી ગુરુચરણની માય જે કોઈ ગુરુચરણની માય લગ્નની લાગી દાસ ભોગલના દિલ દયાળ બાવડ બાકી. જેના ગુરુના ચરણમાં લગ્ની લાગી એના કામ સુધરી ગયા મારા બાપ. અને આ લગ્નનો જ વિષય છે, આ કોઈ આવડતનો વિષય નથી. સબરી રહી સબરી અભણ હતી એ કોઈ એવા કર્મ ધર્મની વાતોમાં પડી નથી, પણ એને એક લગ્ન હતી ગુરુના નામની, ગુરુના વચનની પ્રીતિ હતી. તો રામ હતા તો ગોતતા ગોતતા કેમ કદાચ નામ વગરના આપણે જે નામ આવ્યું અને એ કદાચ એનાથી રામ નોખા છે તમારે ગોતવા નહીં, જે તમને ગોતશે. મોટા મોટા ભગવાન હશે, મોટા મોટા મહાત્મા છે, ગુરુના નામને પકડી ગયા ને એ ગોતતા ગોતતા આવશે. અરે જેનું નામ પકડીએ નામનું નામ એ ગોતતા ગોતતા આવશે. એક પેલા બકરાએ ખાલી પોતાના રક્ષણ માટે ખાલી અખતરો કરીને પગલા બેસી જઈ અને પગલાના આધારે બીજા બધાનો તો કાળનો કોળિયો ના બની સલામત રહી. અને જ્યારે એક પગલું જીનું હતું આવ્યો સિંહ વનનો રાજા, પછી એને એમ કીધું કરો તમે આવ્યા હોય તો તમારે આયા પેલા બધા ખાઈ જવાના હતા, આ મારું રક્ષણ પગલાએ કર્યું તમારે, પછી નિર્ભય બનાવ્યું. એમ મારા બાબા ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. એટલે આપણે બહુ ટુકડામાં નથી, પણ આપણને ગુરુ હાથા મળ્યા, એનું નામ હાથું મળ્યું હોય, અથવા ત્રિકુટી ત્રિવેણી બધું તાર મેળવ્યો હોય તો આપણે હાથા થવાની જરૂર છે. સદગુરુ તો હાથા છે, એનું નામે હાથું હોય. કારણ કે આપણા સંતોએ આખા વર્ણના કરીને આપણને વાત સમજાય કે આપણા બાપાએ હાથા, આપણા બાપાનું નામે હાથું. હવે રહ્યું આપણા તરફથી આપણે હાથા થઈ ગયા તો ત્રિકુટીનો ભેદન થઈ જાય મારા બાપ. તો તરવણીમાં તારે રે સુતાય પછી કે રહેવું રહે છે. બોલો સદગુરુ દેવની જય.